સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના બ્લોગની શરૂઆત થઈ ગયેલી છે. હવે આજે જઈએ છીએ પાછા આજે કામે. હવે આજે લગભગ 99% આજે કામ પતી જાય છે આપણું. જે એપોક્સીનું કામ હતું એ પતી જાય છે. હવે કાલથી ટાવરે જઈએ. કોકને વાત તો કરીશું પહેલાં, કામ બામનું હોય તો આપણે જતા રહીએ, બરાબર. તો આપણે પહેલાં ચલો જઈએ, ઘરની અંદર બતાવીએ તો શું કરે છે બધા મમ્મી પપ્પા લોકો. આજે બધા ઘરે જ છે. ચા પીને ઊભા થઈ ગયા મમ્મી. મારી કોફી બને છે અત્યારે. મમ્મીએ કોફી બનાવી દીધી અને પ્રસાદી હજી પણ છે. ને પપ્પા વાતો કરે છે અને ભાઈ વાતો કરે છે. કામની વાતો કરે છે એટલે આપણે અંદર કશું બોલાય નહીં. ચાલો તો આપણે ચા પી લઈએ. દર્શન થઈ ગયા છે મંદિરના. મમ્મી કોફી લાવી દીધી, હવે ચા પાણી કરી નાખીએ. ચલો આપણે ચા પાણી કરીને પછી જઈએ મંદિરે દર્શન કરવા, ને એથી પછી સીધા કામે. Sol y arena, oh so bright, baila conmigo toda la night, el ritmo suena. ગાઈસ ચલો આપણે પહોંચી ગયા છે. હવે આજે આવવા એપોક્સી આની ભરવાની છે, આટલું કામ બાકી છે. અને બીજું છે ને મંદિર બાકી છે, જોઈ લો. આજે છે ને આ બે જ કામ બાકી છે એટલે પછી આપણું કામ પતી જાય છે, બરાબર. તો હવે ચાલુ કરી નાખીએ. લગભગ આજે તો કામ વહેલું પતી જશે. તો ગાઈસ જોઈ લો આપણે અત્યારે મંદિરનું એપોક્સી. તો ગાઈસ જોઈ લો અત્યારે આવા કામ ચાલુ થઈ ગયું છે. ચાલુ હવે આટલું થોડું ઘણું બાકી છે અને આ બાજુનો ભાગ પતી છે. જોઈ લો આટલું બાકી છે. આ બધું પતી ગયું. ઉપરની બે લાઈન. હવે આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે પહેલાં જમી લઈએ. હજી જઈ કામ કરે છે. જોજો દરવાજા બંધ કરી કરીને કામ કરે છે. એટલે છે ને ટેબલ વચ્ચે ઉપર એનું કામ કરવાનું હતું ને એટલે જો દિવાલા સાદા પતી ગયા. હવે ખાલી આટલું સાફ સફાઈ બાકી છે. આ બધું ક્લીન થઈ ગયું. જોયું જે એનું ફિનિશિંગ કેવું લાગે છે આપ તમે કહેજો કોમેન્ટની અંદર, બરાબર. તો ગાઈ જોઈ લો સૂકા ભજીયાનું શાક અને ડુંગળી અને ભાખરી. તો ચલો આપણે જમી લઈએ, બરાબર, પછી કામ ચાલુ કરીએ. તો ગાઈસ હવે જમી લીધું છે. હવે આરામ કરીએ એટલે સૌરવ જોશીનો બ્લોગ જોઈ લઈએ આપણે. જોયો આપણા જયભાઈ ખાઈને તરત કામ ચાલુ કરી નાખ્યું. આજે કામ ઓછું છે. આજે વહેલું ક્યાંય જવાનું છે ને એટલે આપણે કામ પતાવીને લીખી જ જવાનું. બસ આરામ આરામ છોડો. બાકી અત્યારે આખો દિવસનું કામ હોય તો તથી સૂતો જ જાય. જે કશું કહેવું છે ચહેરા જબ નજર આયે. આપણી સાઈડ હતી. હવે આપણે હવે જઈએ. હવે કામ પતી ગયું વહેલું કામે. હા ઘરે જઈએ હવે. ચલો સો ગાઈસ નીકળી ગયેલા છે હવે ઘરે જવા માટે. કામ બધું પતી ગયું. હેલો ગાઈસ, હવે આપણે આવી ગયા છે ઘરે. દહીં નીકળેલા છે તો હવે ઉપર અગાસીમાં આવેલો છે પતંગ જોવા માટે. તો પણ કશું પતંગો ત્યાં ચડતું નથી. ખાલી એક બે કંઈક પતંગ ચડે. ત્યાં આગળ જોઈ લો છોકરો ચડાવે છે પતંગ, જોઈ લો. તો એક વસ્તુ તો મને બતાવું છું. જો આ જગ્યા જોઈ લેજો. હવે આ જગ્યાની જે હિસ્ટ્રી છે ને એવું તમને શાંતિથી ઘરવાળા બધા બેઠશે ને ત્યારે હું સમજાવીશ તો આ ઘેર કેમનું તૂટેલું છે, કોના લીધે તૂટેલું છે, એ બધી હિસ્ટ્રી તમને ખાલી. ત્યાંથી એક પતંગ ચરાય છે છોકરો. તો હવે આપણે છોકરાઓના ભાણા ભાઈ નીચે હતા તો છોકરો તો ઉપર આવી ગયો. શું કરે તો શું લઈને આવો?
શું માન્યાના ઘર ઉપરથી મોર મોટું પાડું જેવું હા આવા એલું હા એના જેવું બરાબર મોટ મોટી દોડમાં ગયેલું એવું છે પપ્પા બિસ્તુ આજે આ લાકડી છે ને હા એટલે પતંગ બનાવવાનો શું વાત છે એવું તો હવે પતી ગયું પતંગ રચવા આવો પતંગ રોકવા આવો રોકી લે છે ચારે જ ખરી એક પતંગ ચારે જ ઉતરાણ પહેલા આપણે બધું ચોખ્ખું કરી નાખીશું તું અહીં ચડાવવાનો છે કે પછી ત્યાં જશે એલા ઘેર અહીં આવવાનો ચડાવ કોણ તો હું તો દાવ જેટલો એકલો ચડાવશે તું ને બીટું છે જ ને કાકા છે દાદા છે પછી હું છે પપ્પા ઉતી ખા ચીકી આ 2 કિલો ચીકી લખાયેલી જ છે તારી બરાબર જો લો અત્યારે હા તો ગાઈસ જો લો અત્યારે લાઈટ બંધ થઈ ગયેલી છે ને મમ્મી બેટરીમાં ખાવાનું બનાવે જો આ બેટરી શું બનાવે ટામેટા બટાકાનો રસો અને ખીચડી મગ ચોખાની ખીચડી ટામેટા રીંગણની બનાવે તો અત્યારે તો છે ને મારો અવાજ બેઠી ગયેલો છે શરદી થઈ ગયેલી છે ને નાક પીટ થઈ ગયેલું છે જો નરો અંધારું ખાલી દીવા થઈ ગયા છે ઘરના જોલો ગાઈસ સો આખું અંધારું આપણો ભાઈ બાર ઉભા છે એવું ચાલુ છે જો મેં કહું પાવર બંધ થઈ ગયો એટલે ફોન કરો હા પાવર બંધ થઈ ગયો આ તો પાવર બંધ થાય તો જીબી વાળાને ફોન કરવાનો ભાઈબંધને ફોન કરવાનો પાવર બંધ થાય તો કોને ફોન કરવાનો હોય જીબી વાળાને ના કરાય આ તો ભાઈબંધને ફોન કરે છે ચલો પાવર બંધ છે એટલે ઘરમાં તો નહીં મજા આવતી આપણે જઈએ પાછા ચકલે ત્યાં મમ્મી ખાવાનું લઈને ચાલે હવે વળી ગયું ખાવાનું પપ્પા શું લા જો આપણા પીપોર આવી ગયો આજે પાછી લાડે સરફ આવી આપણા બિટ્ટુભાઈ રીલ જોવે છે મારા વિડીયો ની જોતા ને રીલ જ જોયા કરવાની શું કરવાનું બોલ આવું છે બધું ગાઈસ જમવા બેસી ગયેલા છે ખીચડી પછી આ શું કહેવાય ઘી રોટલી અને શાક ખાઈ લઈએ ખાઈને પછી આપણે આરતી કરવા જઈએ કંઈક કહેવાનું છે તારે હા શરમતા નહીં આવે તો મને વિડીયો ચાલુ કરો હા પેલા બધા ચકલે નહીં શરમાતા જો આપણે હેતુભાઈ પતંગ લા મોરની શું લાવ ઓય હા ઉધારે જ નીચે ઉધરે જ જો તો આખી ઉતાર તો શું છે શું આ શું ગાઈસ અત્યારે છે ને નાક પીઠ થઈ ગયેલું છે તો નાશ લઈ લઉં અત્યારે છે ને નાક પીઠ થઈ ગયું ને તો આનો નાશ લેવાનો આવે જોયેલું ગાઈસ પાણી ગરમ થઈ ગયું છે ભગવાન આયુર્વેદિક દવા આપણી અત્યારે નાશ લઈ લીધેલો છે થોડીક અત્યારે રાહત થઈ ગયેલી છે નાક છે ને પીઠ થઈ ગયેલું છે શરદીના લીધે ઠંડી વધારે છે ને એટલા માટે તો હવે કરીએ છીએ આપણે वीडियो एंड आई होप को आपको वीडियो पसंद आया होगा पसंद आया तो वीडियो को लाइक करना चैनल पे नए हैं तो चैनल को सब्सक्राइब करके जाना मिलते हैं नए व्लॉग में थैंक यू फॉर वॉचिंग बाय बाय સો ગાઈ જોઈ શકો છો તમે અત્યારે 12:15 વાગ્યા છે રાતના ને અત્યારે જો આપણું કામ પત્યું જોઈ લેજો બહાર કશું છે નહીં અંધારું જ છે અને આ લાઇટ ચાલુ છે એટલે તમને એવું વિશ્વાસ ના થાય ને કે હું તમને ખાલી કહું છું તો જો અભિયાલ અપલોડ થયો છે વિડીયો 12:15 વાગ્યા છે રાતના હવે અત્યારે હવે શાંતિથી હવે હું વિડીયો બધું કમ્પ્લીટ થઈ ગયું છે મારું હવે હું સૂઈ જાઉં છું બરાબર ચાલો બધાને રામ રામ મારા ને